નમસ્કાર ખેડૂત મિત્રો છેલ્લા 4 મહિનાથી જે તારીખની આપણે રાહ જોઈ રહ્યા હતા એ તારીખ હવે આવી ગઈ છે મિત્રો। જી હા મિત્રો, પીએમ કિસાનના 19મા હપ્તાની તારીખ જે છે ડિક્લેર થઈ ગઈ છે। એટલા માટે આપણે કોન્ફિડન્સથી કહી શકીએ કે એની ઓફિશિયલી જે વેબસાઇટ છે તો એમાં પણ પીએમ કિસાનનો 19મો હપ્તો આ તારીખે ને આ તારીખે જમા થવાનો છે। તો એ હેડિંગ આખું આપેલું છે, તો એ કઈ તારીખે જમા થવાનો છે એના વિશે વિગતવાર વાત કરીશું। આના પહેલાં પણ આપણે એક ઓલરેડી વિડીયો બનાવેલો હતો, તમને કદાચ જોયો હોય તો એમાં પણ કહ્યું હતું કે ભાઈ આ તારીખે પીએમ કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો જમા થવાનો છે। તો સેમ એ જ તારીખ છે મિત્રો, એ જ તારીખે મતલબ કે હવે ટૂંક સમયની અંદર જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 2000 રૂપિયા તમારા ખાતાની અંદર જમા થવાના છે। તો કઈ તારીખ છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે, તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 2000 રૂપિયાનો 19મો હપ્તો ક્યારે જમા થવાનો છે, કઈ તારીખે જમા થવાનો છે, તો એની ઓફિશિયલી વેબસાઇટમાં જઈ અને આપણે જે નોટિફિકેશન જે જાહેર કર્યું છે ગવર્મેન્ટે, તો એ જ આપણે ચેકઆઉટ કરીએ। તો સૌપ્રથમ એના માટે તમારા મોબાઈલની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો। બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે લખવાનું રહેશે પીએમ કિસાન લખી અને સર્ચ કરશો એટલે અહીંયા પીએમ કિસાનની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે। તો અહીંયા પીએમ કિસાન સન્માન નિધિ એના ઉપર આપણે ક્લિક કરીશું। એના ઉપર ક્લિક કરતાની સાથે જ અહીંયા એક નોટિફિકેશન આવી જશે મિત્રો, અહીં તમે જોઈ શકો છો। નોટિફિકેશનમાં શું લખેલું છે, માનનીય प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा पीएम किसान सम्मान निधि योजना की 19वीं किस्त मतलब कि 19मो हफ्तो जैसे इसका हस्तांतरण 24 फरवरी 2025 भागलपुर बिहार से किया जाएगा। मतलब कि 24 ફેબ્રુઆરી 2025 હવે આજે 20 તારીખ થઈ ગઈ મિત્રો, હવે 2 થી 4 દિવસની અંદર તમારા ખાતાની અંદર પૈસા જમા 2-4 દિવસની અંદર 4 દિવસની અંદર તમારા ખાતાની અંદર દરેક ખેડૂત મિત્રો ગુજરાતના હોય એ તમામના ખાતાની અંદર 2000 રૂપિયા જમા થવાના છે। અહીં નીચે એ પણ લખેલું છે કે ભાઈ એનું લાઈવ પ્રસારણ જે છે તમે જોવા માંગતા હોય તો આ જે સ્કેનર આપ્યું છે તો એ સ્કેનરને તમે સ્કેન કરશો એટલે તો એનું લાઈવ પ્રસારણ જે છે એ પણ તમે જોઈ શકશો, પરંતુ એને સ્કેન કરવાની કોઈ જરૂરિયાત નથી। 24 ફેબ્રુઆરીના દિવસે બિહારથી જે છે આ લાઈવ પ્રસારણ જે છે દરેક ચેનલ ઉપર ચાલતું હશે, તો એ તમે ચેકઆઉટ ડાયરેક્ટ તમે જોવું હોય તો તમે જોઈ શકશો। પરંતુ આમાં એ પણ મિત્રો એક ક્રાઇટેરિયા છે કે બધા જ ખેડૂતોને ખાતાની અંદર આ પૈસા જમા નહીં થાય। અહીંયા આપણે એને હટાવી દઈશું નોટિફિકેશન અને ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશું એટલે એના ક્રાઇટેરિયા પણ અહીંયા આપેલા છે કે જે વ્યક્તિના અહીંયા તમે જોઈ શકો છો 24 ફેબ્રુઆરી 2025ના દિવસે 2000 રૂપિયાનો હપ્તો જમા થશે, પરંતુ એવા ખેડૂતોના ખાતાની અંદર જ પૈસા જમા થશે કે જે લોકોએ કેવાયસી કરાવી લીધું હોય। કેવાયસી કરાવવા માટે અને લેન્ડ સીડિંગ, આધાર બેંક સાથે લિંક, આ બધી વસ્તુનો એક મેં 10-15 દિવસ પહેલાં ઓલરેડી એક વિડીયો બનાવેલો હતો મિત્રો કે આટલું વસ્તુ જે છે તમે 15 ફેબ્રુઆરી સુધી કરાવી લેશો તો જ તમારા ખાતાની અંદર 19મો હપ્તો 2000 રૂપિયાનો જમા થશે। જો નહીં કર્યું હોય તો તમારા ખાતાની અંદર 19મો હપ્તો 2000 રૂપિયાનો જમા નહીં થાય। હવે કેવાયસી જે છે આમાં કમ્પલસરી આપ્યું છે, બરાબર, મેન્ડેટરી આપેલું છે। તો કેવાયસી કેવી રીતે કરવું, તો કેવાયસીના ક્રાઇટેરિયા પણ અહીંયા આપેલા છે કે ભાઈ તમે તમારા મોબાઈલથી ઓનલાઈન તમે કરી શકો છો, ફેસ સ્કેનથી મોબાઈલ નંબર ઓટીપીથી તમે કરી શકો છો, અથવા તો સીએસસી સેન્ટર જઈ તાલુકા પંચાયત તમે જશો, બરાબર, અને ત્યાં પણ કોઈ અધિકારી હશે જ, બરાબર, તો ત્યાંથી પણ તમારું કેવાયસી થઈ જશે। તો આપણે અહીંયા કેવાયસી ઓનલાઈન કરવું હોય, બરાબર, તો અહીંયા તમે કેવાયસી ઉપર ક્લિક કરશો અને અહીંયા તમારે તમારા આધાર નંબર ટાઈપ કરવાના છે। આધાર નંબર ટાઈપ કરીને સર્ચ કરશો એટલે કેવાયસી ઓલરેડી ડન બતાવતું હોય। મેં આધાર નંબર ટાઈપ કરી લીધા છે, હવે આપણે અહીંયા સર્ચ કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો કેવાયસી ઓલરેડી ડન। આ પ્રમાણે જો ડન બતાવતું હોય તો તમારે કંઈ કશું કરવાની જરૂરિયાત નથી, પરંતુ કેવાયસી જો પેન્ડિંગ બતાવતું હોય અને તો અહીંયાથી પણ તમે થતું હોય તો તમે કરી શકો છો। બાકી તમારે સીએસસી સેન્ટર તમારે જવાનું રહેશે, તાલુકા પંચાયત તમારે જવાનું રહેશે, તો તમે કેવાયસી કરાવશો, બરાબર। તેમ છતાં પણ 19મો હપ્તો જે છે હમણાં નહીં જમા થાય, કારણ કે કેવાયસી કરાવવામાં હવે બહુ સમય લાગશે। તો આવનારા હપ્તા જે છે એ તમારા જમા થઈ જશે। તો અત્યારે કેવાયસી જેટલા લોકોનું, જેટલા ખેડૂત મિત્રોનું કેવાયસી કરેલું છે એવા ખેડૂતોના ખાતાની અંદર જ પૈસા 2000 રૂપિયા 19મો હપ્તો જે છે જમા થવાનો છે મિત્રો। હવે કેવાયસી કેવી રીતના કરવું, એની પ્રોસેસ શું છે, તો એનો વિડીયો મેં ઓલરેડી પહેલાં 10-12 દિવસ પહેલાં બનાવેલો છે। તો એ વિડીયો તમારે જોવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખી દઈશ, અથવા તો આ વિડીયોના એન્ડમાં અહીંયા એનો વિડીયો જે છે એ રાખી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો મિત્રો। પરંતુ 24 તારીખે તમારે લાઈવ પ્રસારણ જોવું હોય તો લાઈવ પ્રસારણ પણ જોઈ શકશો। 24 તારીખે બપોર સુધીની અંદર તમારા ખાતાની અંદર 2000 રૂપિયા જમા 100% થવાના છે। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરજો જેથી કરીને એને પણ ખ્યાલ પડે મિત્રો। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ।